પશુપાલકોની રોજગારી કહો કે તેમનો જીવન નિર્વાહ કે પછી તેમનો સાથી, આ તમામ વસ્તુ તેમના પશુઓ હોય છે, પરંતુ જ્યારે તેમના પશુઓની ચોરી થઈ જાય અને તેઓ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચે તો પોલીસ એ પશુને ખાલી પશુની તરીકે જુએ છે અને કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી। હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે પશુપાલકો છે તેઓ રોષે ભરાયા છે। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે, આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે નેમલ। ભાવનગરના વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદ અને તેની આજુબાજુના જે ગામડાઓ છે ત્યાં છેલ્લા કેટલાય સમયથી પશુઓની ચોરીના કિસ્સા સામે આવી રહ્યા છે। માલધારીઓ જે પશુપાલકો છે તેમના પશુઓની ચોરી થઈ રહી છે, જ્યારે પશુપાલકો આ અંગે અવારનવાર જ્યારે ચોરી થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા જાય છે, પરંતુ જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થાય છે તેની પછી કોઈ કાર્યવાહી નથી થતી। ના તો કોઈ ચોર પકડાય છે, ના તો તેમના પશુઓ પાછા મળે છે અને પશુપાલકો એમને એમ હાથ ખંખેરીને બેસી જાય છે। પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે અમે આખો દિવસ માલ ઢોરને ચરાવવા લઈ જઈએ, તેમની સાર સંભાળ રાખીએ, આખો દિવસ અમે એટલા વ્યસ્ત હોઈએ ને રાતે જ્યારે આરામ કરવાનો હોય તો અમે આરામ પણ નથી કરી શકતા, સૂઈ નથી શકતા। અમારે પશુનું ધ્યાન રાખવા માટે આખી રાત જાગવું પડે છે। આ આખી ઘટનાને લઈને હવે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। તેમણે વિરોધ કરતા જે પોલીસ કમિશનરની કચેરી છે ત્યાં પહોંચ્યા હતા અને આ અંગે આવેદનપત્ર આપ્યું હતું। અહીં પહેલા એ વિરોધના દ્રશ્યો જોઈએ અને ત્યારબાદ આખી ઘટનાને લઈને પશુપાલકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભરતભાઈ, હાલની અંદર તમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યો છો, કઈ બાબતનું આવેદનપત્ર છે? શું કહેશો? રોજ સોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી ને પોલીસ સ્ટેશને પણ પહેલાં જાણ કરેલી છે, પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી। હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી। આજે મેં આટલું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે, અત્યાર સુધી 50 ઢોર ગયા, તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી નથી। તમારી માંગણી શું છે? માંગણી આ બંધ ગમે એમ કરીને ચોરી બંધ થવી પડે। નામ? દેવુરભાઈ કાનાભાઈ સોહી। દેવુરભાઈ, જે રીતના પ્રશ્ન લઈને આપ આવ્યા છો, કયો પ્રશ્ન લઈને આવ્યા છે, શું તકલીફ છે? અમારે ગયા આની ઓલા શનિવારે રાત્રે 2:30 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારા વાડામાંથી ચોરાય, રાતે તાર કાપીને લઈ ગયા હતા, બધા અહીં ગયા હતા, જાગી જતા એક પાડી ચોરીને તો અંદર નાખીને વહી ગયા। કેટલા પશુઓ ચોરાણા હશે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં એ તેદી અમારે એક રાતમાં 3નો બનાવ હતો, અને એ પછી કેટલા બનાવ બન્યા છે? પછીના તતારી એમના વાહે દેખાય છે, પણ હજી પછી બધા જાગે છે એટલે અંદર શું નામ? નિર્મળસિંહ ભગવાનભાઈ વેગડ। નિર્મળસિંહ, હાલમાં તમે વલ્લભીપુર પોલીસ સ્ટેશનની અંદર આવ્યા છો, રજૂઆત કરવા માટે આવ્યા હતા। 60 થી 70 જણા હાલ છે, છતાં પણ આપની રજૂઆત સાંભળવામાં નથી એવી, શું કહેશો? કોને ખબર સાહેબ શું વ્યવસ્થા હોય? સાહેબે કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું। 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા, સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી, ક્યારે બોલાવે ખબર નથી। 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં। આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે, આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? એ લોકોને પછી આખો દિવસ ઢોરમાં જતા હોય ચરાવવાના, સાંજે પછી હોવાનું હોય કે પછી આખી રાત જાગવાનું, બધા 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો। તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે। અહીં તમે વિરોધના દ્રશ્યો જોયા અને પશુપાલકો શું કહી રહ્યા છે તે પણ સાંભળ્યું। હવે પશુપાલકોનું સ્પષ્ટ એવી માંગ છે કે જો અન્ય કોઈ ગુનો હોય તો જેમાં પોલીસ અધિકારીઓ ખૂબ જ સચોટ રીતે કામ કરે અને તેમની વસ્તુઓ જો તેમને પાછી મળી જતી હોય તો અમારા માલઢોર અમને શા માટે પાછા નથી મળતા? શા માટે પોલીસ અધિકારીઓ કોઈ કામ નથી કરતા? વારંવાર અમે આ અંગે રજૂઆત કરી છે, ફરિયાદો કરી છે, તેમ છતાંય ન તો અમારા પશુઓ અમને પાછા મળે છે અને ન તો એ પશુ ચોરી કરનાર એ ચોર પકડાય છે।
હવે આખી ઘટનામાં એ ચોર ક્યારે પકડાય છે એ તો હવે પોલીસ તંત્રની તપાસનો વિષય છે, પરંતુ જ્યાં સુધી આ રીતે જે માલધારીઓ છે, જે પશુપાલકો છે, તેમના પશુઓ ચોરાતા બંધ નહીં થાય ત્યાં સુધી પશુપાલકોને આખી રાત આ રીતે ઉજાગરા કરવા પડશે. આ સિવાય જે પશુપાલકો છે તેમના પશુઓ હજુ વધારે ચોરાશે તો એમની જે રોજગાર છે એકમાત્ર એ તેમની પાસેથી છીનવાઈ રહ્યો છે. આખી ઘટના જોઈ, પશુપાલકોએ જે કહ્યું તે પણ તમે સાંભળ્યું, પોલીસનું વલણ પણ જોયું. હવે આખી ઘટનામાં તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.